મોલાની સિંદોરવાલા છે અને અમારું ફર્મનું નામ છે એન્ગ્રોસ ઇન્ડિયા. હવે મેં મારું સ્ટડીઝ BBA મારું BBA ગ્રેજ્યુએટ કરેલું છે અને આઈ એમ ફ્રોમ અમારું આજે છે ઇટ ઇઝ અ ફેમિલી બિઝનેસ. અને શરૂઆત અમે લોકોએ ઇટ વોઝ કે આપણે પ્રિન્ટિંગ લાઇનના અંદર હતા વિથ માય ડેડ એન્ડ આફ્ટર લોકડાઉન થિંગ્સ ડિડન્ટ વર્ક પ્રોપરલી, તો એના અંદર પછી આપણે એક્રેલિકનું બિઝનેસ શરૂ કર્યું. બરાબર. શરૂઆતના અંદર આપણે કોઈનો સાથ લીધો. ઓબ્વિયસ હતું કે એને આઈડિયા હતી એ ચીઝના બારામાં, એના એના સપોર્ટ અને એના હેલ્પથી આપણે આ બિઝનેસને શરૂ કર્યું. નોલેજ મિલી, દેન થિંગ્સ ડિડન્ટ વર્ક પ્રોપરલી. એનું હિસાબે એનું બિઝનેસ કન્ટિન્યુ કીધું. અંદર આપણા પાસે બધા ગિફ્ટિંગ આઇટમ્સ છે આપણા પાસે. એન્ડ વી ઓલ્સો ડુ ઇન ઇન્ટિરિયર ડિઝાઇનિંગના અંદર બી જે બધા પ્રોડક્ટ્સ આપને લાગે છે, ઇન્ટિરિયર અને જાલી વર્ક લાગે છે, એ બધી વસ્તુ બી કરે છે. ઓકે. બેસિકલી જે આઈડિયા આપણો જે આ હતો એન્ગ્રોસ આપણે શરૂ કીધું, ઇટ વોઝ ગિફ્ટિંગ આઇટમ્સ જે હદિયા વાસ્તે જે યુઝ થાય શરાના અંદર, રમઝાનના અંદર. જે માર્કેટિંગ થાય છે ઇટ ઇઝ થ્રુ ઇન્સ્ટાગ્રામના થ્રુ આપણે માર્કેટિંગ કરે છે આપણા પ્રોડક્ટ્સની. જી. એન્ડ ઓલ્સો ઘણો એક ક્રુશિયલ આપણો એક મેજર રોલ છે જે છે એક્ઝિબિશન, જ્યાં પર આપણે આપણા પ્રોડક્ટને ડિસ્પ્લે કરે છે. રાઈટ. સ્ટિલ વી ડોન્ટ હેવ એન રિટેલ આउटलेट, બટ अपने જે એક્ઝિબિશનના અંદર પાર્ટિસિપેટ કરે છે વहाँ पर वी मेक श्योर कि अपना मैक्सिमम प्रोडक्ट्स डिस्प्लेड હોય અને વहाँ से लोगो दे कैन सी ધ પ્રોડક્ટ ક્વોલિટીઝ. પછી એ લોકોને જે બી પ્રોડક્ટ્સ દે કેન પ્રોપરલી વ્યૂ ધ પ્રોડક્ટ્સ. બરાબર. એના અંદર ભાઈ કે પ્રિન્ટિંગના અંદર આપણે આજે 40 years ડેડ પ્રિન્ટિંગ લાઇનના અંદર હતા અને એ પ્રિન્ટિંગના અંદર અમે સ્કૂલ પછી ડેડ અમારે ઇન્ક્લુડ કરી દીધું બિઝનેસના અંદર કે તમે બી કામ કરો સાથે. એન્ડ અમે તિવારે આપણા પાસે મશીન્સ હતી પ્રિન્ટિંગની, ને બધું પ્રિન્ટિંગનું આપણે કરતા હતા. પણ આફ્ટર લોકડાઉન જે મશીન્સ હતા એ બધા આ થઈ ગયા, ઘણું ડિફિકલ્ટ થઈ ગયું ઓપરેટ કરવું અને પ્રોબ્લેમ્સ આવ્યા અને એના અંદર નુકસાન બી થયું. બટ અમારે એક ઓપોર્ચ્યુનિટી મળી, મશીનનું થયું થોડું વર્કઆઉટ કે લેઝરનું મશીન છે કોઈના એક ભાઈના સાથે, તો એના સાથે આપણે શરૂ કર્યું આ બિઝનેસની જર્ની. અને વી સ્ટાર્ટેડ વિથ વન મશીન, જ્યાં આપણે નોર્મલ લેઝર કટિંગનું કામ કરતા હતા. એન્ડ વી ગોટ એન ઓપોર્ચ્યુનિટી. એક ટર્નિંગ પોઈન્ટ હતો અમારા વાસ્તે કે એક મોલાની બેઠકનું પક્કી તઝીન કરવાનું નસીબ થયું. એ બેઠક તઝીન બનાવી અને એને આપણે ઇન્સ્ટોલ બી કર્યું. એ મોલાની નજરની બરકત આપણે કહી શકીએ છીએ કે જેના સબબ આજે અમે લોકો જે છે આજે મોલાની નજરની બરકત. આપણે જેવા શરૂ કીધું આ મેન્યુફેક્ચરિંગ એક્રેલિકના, તો આપણે એમ મુશ્કેલ હતું કે એક મશીન છે કેમ આપણે ઓર્ડર્સને કમ્પ્લીટ કરી શકે, તો વી ઇન્ટ્રોડ્યુસ અ બિગર મશીન. બરાબર. અને એના અંદર એમ કહીશ એમ હમારા બનાવ બી બનો કે મશીન જલી ગયો, બટ મોલા ફરમાય છે કે આગમાં બાગ છે. કિવારે કંઈ પ્રોબ્લેમ ના આવ્યો, અલ્હમ્દુલિલ્લાહ શુક્રલિલ્લાહ કે અમે વધતા ચલા ગયા. એ ચીઝને અમે અમારા ઉપર હાવી ના થવા દીધું, ખુદાનો શુક્ર છે. અને અમે એ થોડા ટાઈમ પછી એક નવો મશીન લઈને આવ્યા અને વી કીપ ઓન મૂવિંગ. એ અમને કિવારે એના સબ અમે લોકો કભી બી અટકા નહીં કે ભાઈ આ મશીન જલી ગયો, એના વજહ સે આ એક પ્રોબ્લેમ આવી, એનો સોલ્યુશન નીકળો. એક ઓપોર્ચ્યુનિટી હતી કે જેના અંદર ભાઈના નિકાહ હતા, એના અંદર મોલાને હદિયો અરસ કરવું નસીબ થયું. અને અલ્હમ્દુલિલ્લાહ એ હદિયાના ઉપર મોલાએ નજર ફરમાવી, મોલા ઘણા ખુશ થયા. મોલાએ એના બારામાં બી પૂછ્યું કે કેવી રીતના બનાવો છો. અને એ હતું એક અહિમ્મતનું શજરત જે મોલાની હઝરતના અંદર આપણે અરસ કરવું હતું. અને પછી એના ઉપર નજર થઈ મોલાની, અને પછી એ પ્રોડક્ટનું અમે મિનિએચર બનાવ્યું. ઇટ વોઝ અ પંજતન પાક શજરત. અને એ પ્રોડક્ટ આજ લગ એ પ્રોડક્ટ ઘણો હિટ છે. અને એ પ્રોડક્ટ
અલ્હમ્દુલિલ્લાહ ઘણું વધારે સેલ કીધું. એમાં પછી ઘણા બધા હતા કે એપલ ટ્રી બનાવ્યું, પછી સફીના, અને મેજર જે આપણે આ પ્રોડક્ટ્સનું જે ઇન્સ્પાયર્ડ થયા આ પ્રોડક્ટને, તો ઇટ વોઝ થ્રુ અશરાના જે તઝીન હોય, તો એ તઝીનના ઉન્વાનના ઉપર આપણે એ કોશિશ કીધી કે એની જે તઝીનની બરકત, જે મૌલાની અશરાની તઝીનની બરકત છે, એના અંદર અમે એમ કહું કે વી ટુક કે આપણે થોડું ફાતિમી ડિઝાઇન ઇન્ક્લુડ કરે. લોકો પ્રિફર કરે છે કે થોડું ઘર, જેમ કહો છો કે શુડ બી અ લિટલ બિટ મોડર્ન ટચ આવે, એસ્થેટિક લુક આવે, તો ફાતિમી ડિઝાઇન હતું જે આપણે એ ફાતિમી ડિઝાઇનની આઈડિયાઝ કે એના અંદર જે બધા કટિંગ જે એનું આખું હતું આર્ટવર્ક, એનું અમે આઈડિયા લઈને અમારા પ્રોડક્ટ્સને બનાવ્યા. એના અંદર એમ કહી શકાય કે અમે લોકો ઘણા લોકોના ઇન્ટિરિયર બી કરેલું છે ઘરના અંદર, જે જાલી વર્ક હોય છે એના અંદર પૂરા પંજતન પાકના નામ આખું બરાબર લગાવીને આપવાનું. તો એ જાલી વર્ક બી ઇટ ઇઝ રિલેટેડ ટુ સમથિંગ ફાતિમી ડિઝાઇન, ઓર આપનું જે કલ્ચર આપના જે આ છે કે થોડું અપનાપનું આવે એના અંદર. તો પ્રોડક્ટ્સ આર સિમિલર ટુ દેટ. અને એઝ ઓફ નાઉ હવે મેં એમ કહીશ કે these products are something seasonal. It is always during Ashara, before Ashara or before Ramadan and orders are. It has become a seasonal product. અને in fact માર્કેટના અંદર કોમ્પિટિશન બી છે. ઘણા લોકો છે જે આ બિઝનેસના અંદર છે, દે આર ડુઈંગ આ બધી ચીજો કરી રહ્યા છે. તો હવે આપણે એ સાથે આપણે લાર્જર મતલબ કે સ્કેલના અંદર જે આપણું ઇસ્લામિક કમ્યુનિટી છે, નોટ જસ્ટ દાઉદી બોરા બટ ઇસ્લામિક જે આઇટમ્સ છે એનો ઘણો અચ્છો માર્કેટ છે. એન્ડ વી હેવ સ્ટાર્ટેડ કે એ લોકોને આપણે કેમ કેટર કરી શકીએ. બરાબર. આપણે એ લોકોના જે વસ્તુ એ લોકો વી આર પ્લાનિંગ, વી આર ડુઈંગ કે આપણે એ લોકોને વોલ આર્ટ્સ કેવી રીતના પ્રોવાઈડ કરે છે. આજે ઇસ્લામિક વોલ આર્ટમાં બી ઘણું ફાઇન છે. તો એ હિસાબે આપણે માર્કેટ બી જોઈ કે હાઉ વી કેન ગિવ અ મોર, મતલબ કે આપણે થોડું એટ્રેક્ટિવ પ્રોડક્ટ કેવી રીતના બનાવી શકીએ ફોર ધેમ. બરાબર. લાઇકવાઇઝ કે આપણે હમણાં દાઉદી બોરાઝને આપણે જે પ્રોડક્ટ્સ બનાવે છે, સિમિલર કે એ લોકોને કેવી રીતના આપણે હજી ફાઇન ઇનોવેટિવ પ્રોડક્ટ્સ આપી શકે. ટ્રાય કે આપણે માર્કેટ સર્વે કરે. બરાબર. તો આપણે જે બધા આપણા ઇસ્લામિક વાસ્તે જે માર્કેટ છે હમણાં ડિફરન્ટ એના અંદર પ્લેસીસ, એક્ઝામ્પલ આપો બોમ્બે, જहाँ पर अपने આ ક્રાઉડ મળી શકે છે. તો વી ટ્રાય કે વहाँ પર આપણે માર્કેટ સર્વે કરે. વી સી કે એ લોકોને શું રિક્વાયરમેન્ટ, એ લોકોને શું પ્રોડક્ટ્સ એ લોકોને લાગી રહ્યા છે. બરાબર. અને આપણે ટ્રાય કરે છે કે એના કરતાં સમથિંગ ડિફરન્ટ યુનિક પ્રોડક્ટ આપણે ઇન્ટ્રોડ્યુસ કરે માર્કેટના અંદર. આપણે હમણાં અલગ જે હતું આપનું, ઇટ વોઝ જસ્ટ અ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ. વहाँ પર આપનું બધું મટીરિયલ રેડી થતું હતું. બરાબર. વી ડિડન્ટ હેડ અ રિટેલ આઉટલેટ. બરાબર. અને આપણે એમ સોચ્યું કે વાય નોટ આપણે એક નવા એરિયામાં જઈએ. બરાબર. જहाँ પર આપણે નવા લોકો સાથે ઇન્ટરેક્ટ કરી શકીએ અને નવું માર્કેટ મળે. અલ્હમ્દુલિલ્લાહ મહારાષ્ટ્ર જે છે ઇટ ઇઝ ઓલ સેટ. મહારાષ્ટ્ર એન્ડ સાઉથ એરિયા ઇઝ અલ્હમ્દુલિલ્લાહ સેટ. તો એના હસ્તે આપણે નોર્થ સાઈડના હિસાબે વી પ્લાન્ડ કે આપણે ઇન્દોરના અંદર એનગ્રોસ एक्सपीरियंस सेंटर बने. इट वुड बी आवर आउटलेट. बराबर. जहाँ पर लोगों अपना जो भी प्रोडक्ट्स है दे कैन फील एंड एक्सपीरियंस आवर प्रोडक्ट. इस ड्रीम કે આપણે એવું પ્રોડક્ટ બનાવે જે લોગો લે. ઇટ શુડ એવું પ્રોડક્ટ ના હોય કે જે માર્કેટના અંદર લોગોની જરૂરત છે. આજ ફોર એક્ઝામ્પલ ઇટ ઇઝ અ બોટલ, જેની આપણે ખબર છે આ બોટલ્સ બની રહ્યા છે, બટ મને એમ હતું કે આપણે એક એવો પ્રોડક્ટ બનાવી જે લોગો अपना से લે. ઇટ શુડ બી સમથિંગ યુનિક. તો એ માઇન્ડસેટ से અમે આ મેન્યુફેક્ચરિંગ લાઇનના અંદર આવ્યા. અને ઓલવેઝ અચ્છા સહેલાઈ સાથે તો પ્રોબ્લેમ્સ તો હંમેશા રહેવાના જ છે. તો વી ઓલવેઝ થિંક કે આપણે ખુદાના ઉપર ભરોસો રાખે. બરાબર. અને એમ બી છે કે આજે મૌલાની ઇતની નજર થઈ છે આ ચીઝના અંદર, મૌલાની ખુશી છે, તો એ હંમેશા આજે આપણે વધવા વાસ્તે
અને કન્સિસ્ટન્સી રાખવા વાસ્તે ઓલવેઝ એ આપણે સપોર્ટ કરવું છે બરાબર છે. કે અલ્હમ્દુલિલ્લાહ શુક્રાન લીલ્લાહ તો મુશ્કેલ બી આવશે અને ઇનફેક્ટ અચ્છું બી થશે.